સચ્ચિદાનંદ સદગુરુ સોમનાથ મહારાજ કી જય. જય જલારામ બાબાની જય. શ્રી શરણાનંદ બાબાની જય. રાજેશાનંદ બાબાની જય. અહીંયા નિમખલ મંદિરના તમામ સાધકોની વંદન કરું છું. આજે મારા હાથમાં તમે માઇક આપી દીધો. દર વખતે બચી જાઉં અને ખાસ કરીને ત્યારે સુભાષ સાહેબ આવેલા હોય એટલે હું બચી જાઉં. આજે મારો નંબર લાગ્યો. સુનિલ કુમારે બધાને કીધું કે 8 તારીખે એટલે કે 8 ફેબ્રુઆરીએ અહીંયા દુલસાડ ગામ છે ત્યાં સરસ મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એકચ્યુઅલી ત્યાં ત્રિવેણી કાર્યક્રમ છે કે ત્યાં અત્યારે રક્તદાન જે છે એનું ખૂબ મહત્ત્વ આપણને જણાય છે. આપણે બધા અહીંયા આ જે આધ્યાત્મિક માર્ગે તો આગળ વધી જ રહ્યા છે અને આટલા મોટા મહાત્મા આપણી સાથે છે એટલે સ્વાભાવિક આપણે સુભાષ સાહેબ કે તેમ આપણે સ્વર્ગમાં જ બધા જવાના છે. પણ અહીંયા રહીને સ્વર્ગમાં જવાની સીડી અહીંયાથી આપણે રેડી કરવાની છે. તો એના માટે આપણે સરસ મહારક્તદાનનું જે આયોજન કરવામાં આવેલું છે ત્યાં આપ સૌને હું અને મારા હસબન્ડ સુનિલ કુમાર આપ સૌને ખાસ દિલથી આમંત્રિત કરીએ છીએ. એક ગ્રુપ છે એમાં અમે જોડાયેલા છે, એમના મેમ્બર છે અને એ અંગે ખાસ વાત કરીશ કે એ દિવસે 8 તારીખે ચક્ષુદાન, અંગદાન વગેરેનું પણ એનું મહત્ત્વ શું છે. મર્યા પછી પણ આપણા દરેક અંગો બીજાને કામ આવે તો એનું મહત્ત્વ ત્યાં સમજાવવામાં આવશે. સાથે ત્યાં સાકાર વાચન કુટીર એટલે કે ગામે ગામે જ્યાં સરપંચશ્રીઓનો સહકાર હોય, ગામવાસીઓ જે જાગૃત થયા છે એમનો સહકાર હોય તો ગામે ગામે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી પણ ઓપન કરવામાં આવી છે. અમારા ગ્રુપે 19 જેટલી લાઇબ્રેરી અંતરિયાળ વિસ્તારમાં છેક કપરાડાથી માંડીને વાંસદા, અનાવલ સુધી 19 જેટલી લાઇબ્રેરીઓ ઓપન કરી છે અને તેમાં 100થી પણ વધારે વિદ્યાર્થીઓ કહીએ તો ચાલે કે જેમણે ક્લાસ 2 અને 3ની પરીક્ષા પાસ કરીને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને નોકરીઓ પણ પ્રાપ્ત કરી છે. તો એ બધાનું મહત્ત્વ પણ એ દિવસે સમજાવવાના છે. અને મિત્રો ખાસ એ કે રક્તદાનમાં તમે રક્ત ના આપો પણ જોવા તો જાઓ કે શું છે રક્તનું મહત્ત્વ, શું છે, કોણ બ્લડ આપે, કઈ રીતે આપી શકાય. ત્યાં આપણે જઈશું ને તમે તો ત્યાં તમને ફ્રૂટ, ચા, નાસ્તો, જમવાનું બધી જ આ ફેસિલિટી છે, સુવિધાઓ એના વિશે પણ તમે જાણો. એવું જરૂરી નથી કે આપણે ત્યાં જઈએ એટલે બ્લડ આપવાનું છે. એટલે નજીકમાં જ્યાં આવા કેમ્પ યોજાતા હોય તો ત્યાં જાઓ, જોવો અને સમજવાનો પ્રયત્ન કરો. અને ખાસ આજે નિલેશભાઈએ અમને જે અહીંયા યજમાન તરીકે બેસાડી દીધા એ બહુ અમારા નસીબની વાત છે. બીજી વખત આ સ્થાન પર અમને આ રીતે યજમાન બનવાનો ચાન્સ મળ્યો. ત્યારે બી કથા ચાલુ થયેલી તો અમે આવ્યા અને પહેલા જ દિવસે નિલેશભાઈએ કહી દીધું કે તમારે પોથી પૂજન કરવાનું છે. તો આ જે ઘટના છે એ અમને ક્યારેય ભૂલાય એવી નથી અને અમે ખૂબ નસીબદાર છે. ફૂલોની એક એક પાંખડી અમે ચડાવી પણ બિલકુલ થાક નહીં. સાહેબે કીધું તેમ અંદરથી એટલી ઉર્જા આવતી હતી કે આમ જે શબ્દોમાં વર્ણન કરી શકાય એવું નથી. અને એ પણ અનુભવેલું છે કે આપણે સત્યનારાયણની પૂજા કરતા હોઈએ અને મહારાજ જે ફટાફટ મંત્રો બોલતા હોય તો આપણને એવું થાય કે ક્યારે પૂરું થઈ જશે. પણ આજે એવું અમને બિલકુલ લાગ્યું નહીં. હજુ ચાલ્યા જ કરે. અને જે મંત્રોચ્ચાર થતા હતા તે એટલા સરસ કે જાણે અહીંયા બધા બ્રાહ્મણ બેઠેલા હોય ને જે મંત્રોચ્ચાર સંભળાય ને એવા સંભળાતા હતા. એટલે જે મંત્રોચ્ચાર છે એમાંથી પણ આપણને પોઝિટિવ ઉર્જા મળે. તો એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા મને બોલવાની તક મળી એ બદલ આપ સૌનો અને આપનો ખાસ આભાર. થેન્ક યુ સાહેબ. તો એકવાર ધામ તરફથી તમને પણ